જય લક્ષ્મી નારાયણ દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. દર્શક મિત્રો, ભગવાનના નામની સાથે આજે આપણે આપણા બ્લોગની શરૂઆત કરીએ છીએ. આજે છે ભીમ 11 અને જરા એકાદશી. આજના દિવસે મંદિરમાં બધા પાણી ભરેલી મમ્મી મૂકવા જાય છે. પણ મમ્મી લાવી છે, તમને બતાવું. 9:30 થઈ ગયા છે સવારના. આજે છે ભીમ 11. ભીમ 11ના દિવસે માતાજીના મંદિરમાં માટલી મૂકવા મમ્મી જઈ રહી છે. એક ફળ લીધું છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્માને બધા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આજે ભીમ 11 ગુરુવાર, આજ ગુરુવાર ને, તો આજે ભીમ 11 મેં મમ્મીએ કરી છે. અમને છે ને ચાંદ બાકી થઈ નથી શકે તો જોવાય ને કેમ તો મેં કીધું તો ખરા વેધું નાસ્તો આજે બહારથી કરી આવજો. 11 છે તો બનાવ્યું નથી. નાવા ગયા પહેલાં ઘંટી ચાલુ કરવાની છે. અને અહીંયા આપણે અડધા કપડાં બહાર ધોયા. અને મશીન જો ડગમગ થઈ રહ્યું છે. એટલે આ કપડાં સુકાવા જવાનું છે. બીજી વાર પૂરા કર્યા બધાના. બધી આગળ છે ને આજ તો કુલર બી ચાલુ નહીં થતું. જો પાછળ પડ્યું છે કુલર, આખું બંધ થઈ ગયું છે. નકર હું વાસણના કપડાં પાછલા કરું થોડા તો ચાલુ કરી દઉં. તો આજે છે 11 તો જમવાનું બનાવીએ છીએ. ત્યાં સુધી બહેન કરી દઈએ, કપડાં બપડા સૂકવી દઈએ. મંદિર ગયા છે. આજે પાણીનો ઘડો મૂકવા જવાનો હોય. ભીમ 11 એટલે ભીમના પાણી બહુ જોવે. તો મંદિરે આપણે નીચલા એકાદશી જેને કરવી હોય એ કરી શકે પાણી વગર. સાંજે આરતી કર્યા પછી પાણી પીવે. ત્યાં સુધી આખો દિવસ પાણી નહીં પીવા, ફૂટ ઉપર છે. તો હું તો સવારમાં મહાદેવમાં વહેલા પૂજા કરીએ. હું રવિ બેસાણા તો મમ્મીને જવાનું હતું તો મેં કહ્યું તમે માટી લેતા જજો. એક ફ્રૂટ લઈ જવાનું અને માટી. તો તમને આની પહેલાં બતાવી શકતી મમ્મી લઈ ગઈ. તો ગયા છે મહાદેવના મંદિરે. ત્યાં સુધી આપણે બધું કામ કરી દઈએ, કપડાં બધા શીખી દઈએ. શું જવું હતું અને ઘંટી ચાલુ કરી આવે એટલે રવિ એક જણ જોડે જોવો તો લોટને બધું કાઢે ને. મમ્મી નહીં આવતી ઘંટી ચાલુ કરી આવું પણ એમને ફાવે ના ફાવે એટલે ચલો ફટાફટ કામ પતાવી દઈએ. ઘરઘંટી ચાલુ થઈ છે. ઘરઘંટીનો આજે કરંટનો ફોલ છો પેલા 3-4 મહિનાથી ઘરઘંટીમાં દરેક બોર્ડમાં કરંટ આવતો હતો. અમે ઇલેક્ટ્રિશિયનને બોલાવવાની વાત કરતા હતા, ઇલેક્ટ્રિશિયન આવતો નહોતો. બરાબર. તો આજે બધા જાતે બધા પોઈન્ટો ચેક કર્યા મેં તો બધું ઓકે દેખાયું. પછી હું ગયો બહાર ગયો અને આ મીટરનો વાયર ચેક કરતો હતો. એમાં આ જે કેબલ છે ને અહીંયાથી તૂટી ગયો હતો. બરાબર. મેં જાતે ટ્રાય કરવાની કોશિશ કરી પણ કરંટની બીક લાગતી એટલે અડ્યો નહીં. તો છેવટે ઇલેક્ટ્રિશિયનને બોલાવીને કરાવડાવ્યું. તેને આમાંથી વાયર છૂટો કરીને આમાં કાપી દીધો અને કરંટ થઈ ગયો બંધ. તો મારો પેલો 300 રૂપિયા લઈને જતો હતો. આટલો ખાલી વાયર કાઢીને આમાં ફિટ કર્યો. 300 રૂપિયા લઈને જતો રહ્યો. એ વાયર અડધો કલાક પહેલાં મેં કર્યો, મારાથી ના થયો અને એને કર્યો થઈ ગયો. ગાઈસ 300 રૂપિયા આલવા જરૂરી છે તો મારી જાન હું કંઈક ઘંટી રોજ દર ફેર ઘંટી ચાલુ કરે તો મને કરંટ આવે તો પછી એમાં તમારું જૂનું વોશિંગ મશીન કાઢી નાખવું પડ્યું. અર્થિંગમાં આજે જે પ્રોબ્લેમ ઓકે થયો તો ચલો 300 રૂપિયા કાપી છે તો હું કામ કરું છું તો એમાં
ગાઈસ તો આજે સવારે મેં જોઈ તો કે ગાયબ થઈ ગઈ મમ્મી. વેદુભાઈ આવી ગયા. મમ્મી ગાયબ થઈ ગઈ ને લસ્સી તો ખાલી. છી મેં પી લીધી હતી સાંજે. હવે આવી ગઈ તો લાઈન. એ તો મારે એ વખતે ઊંઘ આવી હતી એટલે મારે લચ્છી નથી પીવી, બરોબર? એટલે તને અત્યારે લચ્છી યાદ આવી? તો વેદુભાઈને છે ને આપણી પોતાની તો પી લીધી અને પાછો આપણામાં ભાગ પડાવો. અને અત્યારે શું લઈને આવ્યો બતાવજે આમ. હા બતાય આમ, પાછળ કર, પાછળ કરજે આમ થેલી. આબીલી હશે ને? બતાય આમ. આમ લાય, આમ કોથળી લાય. દાબેલી છે ને તો વડાપાવ લા. ઓકે, વેદુભાઈ હવે વડાપાવ ખાશે કેમ કે આજે હા તેને હું કહું છું તો જવાબ નહીં આવતો સર. એ તમારું લીધી નહીં દે. બીજી લાદો તમે વેદુભાઈ જ હશે. પણ મેં રીતિ નહીં માનું તો આજ છે. તારી યુઝ કરવાની. નવી યુઝ કર્યું આ નવી વાળી. હા જો ને ત્યાં પણ ભરાયેલી ચાવી પાછળ જોવો ને. હમણાં તો હતી, હમણાં સુધી તો તમે લઈને મૂકી દેતા હશે પછી ઠેકાણા. ઘણી વખત લેતા હશો, પાછળ ભરાયેલી નહીં. બીજી લાયક હતા તો જતી રહી. ઉપર પૂછી મમ્મી તો પૂછી જુઓ. ત્યાં ચાવી તો પાછળ ચાવીઓ પાછળ હમણાં ત્યાં જ લટકાયેલી હતી. પૂછજો તો એ ઉપર, બરોબર? તો ચલો વેદુભાઈ દાબેલી ખાઈ રહ્યા છે. બતાવી આમ દાબેલી આમ એ વાળી લીધી તો એના પપ્પાની કાતર મળતી. આમ આમ ખાઈને આમ એમ આમ બાઈટ કર, બાઈટ કર, બાઈટ કર. અહીંયા કાતર મૂકી હતી પણ કાતર દેખાતી નથી. તો મમ્મીને પૂછજો હવે એ કાતર ક્યાં છે. શું કહો છો? તે શું કરું? કાલે બી રજા છે? જોયું તમે મેસેજ? તો ક્યાંક લઈ જાઓ ફરવા. શુક્ર શનિ એક્ઝામની રજા આલી છે કઈ સોમવારથી એક્ઝામ છે એમ? તો એને કહી દો વાંચવાનું. કાલ મેં પરાણે વાંચવા બેસાડ્યો તો. બાર સંદીપ જોડે નાના જોડે રમવા જાય છે. જો એના પપ્પા દાટ કરે છે. હવે ક્રિકેટમાંથી આવીને વાંચવાની બેતો કેમેરો ચાલુ કરજો, બરોબર? હો ને રાતે 9:30 વાગે આવી જાય છે એટલે કેમેરામાં જોજો. અમે બહાર બે હોય દુકાનમાં પેલું ડ્રેસના ને એમાં, તો એ ભાઈ છે ને રમવા જતો રહેશે. તો તમારે વહેલું ઓફિસ જવાનું છે? 3:30 વાગે ઓફિસ વહેલા જતું રહેવાનું છે. તો ચલો ભાઈ થોડી વાર આરામ કરી લઈએ. કપડાં બપડા વારવાના છે ને સાંજે ઘંટી કદાચ ચાલુ થાય તો ભાખરીનું દરવાનું છે, નકર કાલે મોર્નિંગમાં. બરોબર? 4:45 થઈ ગયા છે. હવે આપણે ઉમાક્ષના ગોઠવીએ, બહાર પાણી વાણી છાંટીએ. ઘંટી ચાલુ કરી દીધી. ભાખરીનું દરવાનું હતું તો એક ડબ્બો નાનો 5 કિલો તો 7 કિલો. તો આપણે પાછળ મશીનનો ઘંટીનો અવાજ આવે છે. તો કપડાં બપડા વાળીને હવે બહારનું વાતાવરણ, બહાર પાણી વાણી છાંટીએ, કચરા કચરા વાળીએ ત્યાં સુધી આપણું ડેનું બી ડરાઈ જાય. ઘંટીમાં જાળી બદલવાની હોય એટલે અમારા મમ્મીને નથી ફાવતી. ઘંટીમાં ચાલુ કરતા એમને ઓછું ફાવે છે. તો મારા મમ્મીના ઘરે ઘંટી હતી ને એટલે મેં કરી લીધી. તો જ્યારથી ઘંટી અમે લાવ્યા ત્યારથી હું જ ઘંટી લગાવું છું અને એક પપ્પા કરતા હતા. અને રવિને ઘણી વખત ખબર નહીં હોતી કે કઈ જાતની છે, કેમ કે ભાખરીની 2 દર હોય છે. એક મોટું બી હોય છે, નાનું બી હોય છે. અને રોટલીમાં એવું છે, એક મોટું હોય છે ને નાનું હોય છે. તો ચલો હવે શોપ ઓપન કરી દઈએ. કોની જોડે? જયમીન
છાની માની બેસન. એને ભાઈબંધ છે ને એક આવે છે તો વેદુભાઈ અમારા આવી ગયા છે. તાર ચા ગરમ કરીને પી લે ને ચાલ ને. ચાલ ને મમ્મી જાઓ છો. ના મમ્મી હું આવી પરીક્ષા ચાલે છે તારો. આ ભાઈના પરીક્ષા ચાલે છે જાય જયમી અને રમવા જો છે. સોમવારથી PT1 ચાલુ થઈ જાય છે. કાલે જ છે કે હમ કાલે જ છે કે શું મેચ કાલે જ છે કે કાલ જવાનું છે સ્કૂલ? ના તો મેચ છે એ લોકોને મેચ હોય તો ગમે તે હોય, આપણે ભણવામાં ધ્યાન આપવાનું બરોબર. મને કામ કરવા દે. ચલ અંદર જાતું હેડ. જો મને કામ ખોટી કરવા આવી ગયો. ઘંટી સાફ કરી, ઘંટી સાફ કર્યું છું તો આ બધું મારે સાફ કરવાનું છું. તું જા. એ દરીને 2 દૈણા હતા ભાખરીના, તે એમને દરી કાઢ્યા અને પછી મને કહેવા તું અંદર જઈને સાફ કરી દે. ગરમ હતી તો હું સાફ કરવા આવી છું. જો ગાઈસ તો વાર લૂછીને બૂછીને ઘંટી સાફ કરીને આપણે અંદર મૂકી દઈએ. અને એક બાજુ આ હેરાન કરવા આવ્યો છે. એ મારું તે ઉગ મૂછું ઉગન બધું ઉગ. ચલો તો ગુસ્સા નહીં તો જાઓ જાતે થોડું હેલ્પ ચા બા પી લો. ચલો ચલો પેક્સોસ એવું ના Okay. પેક્સો દેખાય છે પેક? ગાઈસ પેક દેખાય છે? 4 5 6 તો ચલો મને ફટાફટ કામ. મસ્ત મજાની ચોખ્ખી કરી દીધી છે. થોડી વાર બહાર પડી રહે પછી આપણે અંદર મૂકી દઈશું. આમાં આપણું ગોળીઓ મૂકી, આમાં ગોળી મૂકી. આસામાં 2 મહિના અમે નહીં ચાલુ કરતા કેમ કે લોટ એકદમ ગળાય નહીં ને. તો હવે એક ડબ્બો આખો ભરી દીધો છે મોટો. તમને બતાવું ચલો. તો દળી દીધો અને આમાં બી લોટ છે તો દળી દીધો. ભાખરીનો બી દળી દીધો. એટલે હવે ત્યાં સુધી શાંતિ. તો ડબ્બો ચાલશે તો રોટલીનો અને ભાખરીનો 15 દડા જેવું છે તો એ તો વચ્ચે કંઈક બહાર દળાવી દઈએ છીએ એટલે વાંધો નહીં. તો બહારનું છે ને પછી ચોમાસામાં બહાર દળાવી દઈએ તો સારું નહીં. ઘરે છે ને લોટ હવાઈ ઘઉં હળવાઈ જાય એટલે ઘંટી વાર બી કરે અને એ બધું ચીકણું ચીકણું કરે કેમ કે અમારે પાછળ અહીંયા શેડ નહીં નાખેલો એટલે ઘંટી અહીંયા મશીન જોડે મૂકવી પડે એટલે ચીકણું ચીકણું થાય. લોટ તો કેવું ચીકણું એટલે 2-3 મહિના બહાર દળાવી દઈએ છીએ. તો 2 દૈણા બહાર દળાવી દઈએ પછી ઘરે દળીએ છીએ. તો ચલો હું ફટાફટ કરી દઉં. પછી મારે કચરા બી વાળવાના છે અને સાફ કરીને મૂકવી દઉં હું ડબ્બાને બધું જારીને બધું. એ ઘંટી સાફ થઈ ગયો અને પોતું એ મારી દીધું અંદર. ઘંટી બંટી સાફ થઈ ગઈ. હવે ખાલી અંદર પેલી ફિનાઇલની ગોળીઓ મૂકવાની છે. એમ પપ્પા કાલ લઈ ગયા હતો. જમવાનું કાઢી મૂક્યું પણ વેદુભાઈ તો મોબાઈલ જ જોઈ રાખો છો. તો ચલો ચા પીવા. ફરાળી ચીવડો ગાઈસ વાગી ગયા છે 10:30 ને 5. તો જ્યુસ બૂસ નીકાળી દીધો અને આપણે ફ્રેશ થઈ ગયા. ગરમી બહુ હતી તો રાતના નાઇટ ડ્રેસ પહેરી લીધા નાઈન ધોઈને. તો આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ 11:30નો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું. તો હવે વેદુભાઈને બોલાવીએ. ગુડ નાઇટ બાય બાય. બાબા કાલે વેદુભાઈને છુટ્ટી છે એટલે કાલે મોર્નિંગમાં ભણવાનું થોડા મોડા ઉઠશે ને પછી ભણશે. ઓકે મોડા 7 વાગે ઉઠવાનું ઓકે તો ગુડ નાઇટ. એકેડેમી ક્યાં રમવાની જવાનું હા તો ચલો હેડો કહી દે. લાઈક કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.